પહેલો દાખલો જોઈશું. આકૃતિ 6.13માં રેખા AB અને CD ઓમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 ડિગ્રી અને ખૂણો BOD બરાબર 40 ડિગ્રી, તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. તો પહેલાં તો આપણે જે આપ્યું છે આપણે લખી દઈએ. અહીંયા ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 ડિગ્રી આપેલું છે, બરાબર. અને બીજું કે ખૂણો BOD નું માપ પણ આપેલું છે. ખૂણો BOD બરાબર 40 ડિગ્રી આપેલું છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ ખૂણો આકૃતિમાં આ ખૂણો બંને સરખા થશે. કેમ સરખા થશે? કારણ કે બંને કેવા અભિકોણો છે, બરાબર. અને અભિકોણો સમાન હોય તો અહીંયા લખીશું ખૂણો BOD બરાબર ખૂણો AOC. કેમ? એનું કારણ આપણે અહીંયા દર્શાવીશું. અભિકોણની જોડ એવું લખીએ તો પણ ચાલે. આ બંને સરખા થાય માટે અહીંયા BOD નું માપ તો આપણે 40 આપેલું જ છે. તો BOD બરાબર 40 હોય તો AOC બરાબર પણ કેટલા થવાના? 40 થવાના. માટે ખૂણો AOC બરાબર 40 ડિગ્રી, બરાબર. હવે આનો ઉપયોગ કરીએ આપણે. હવે પક્ષ પરથી ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર કેટલું? 70 આપેલું હતું. આપણે AOC નું માપ કેટલું મળ્યું? 40 મળ્યું આપણને. એટલે માટે AOC ની જગ્યાએ લખીશું 40 ડિગ્રી. તો 40 ડિગ્રી વત્તા ખૂણો BOE બરાબર 70 ડિગ્રી થશે. હવે આપણે BOE ને કરતા બનાવીશું માટે ખૂણો BOE બરાબર 70 ડિગ્રી ઓછા 40 ડિગ્રી થશે. કારણ કે આ 40 હતો એ બરાબરની આ બાજુ જવાનું એટલે ઓછા 40 થવાનું. માટે ખૂણો BOE બરાબર કેટલું થશે? 70 માઇનસ 40 એટલે 30 ડિગ્રી. તો આપણને પહેલો જવાબ મળી ગયો. BOE બરાબર 30 ડિગ્રી. હવે આપણે વિપરીત COE શોધવાનો છે. તો એના માટે COE શોધવો પડશે. હવે આ ત્રણ જે ખૂણાઓ હતા એક જ રેખા પરના ખૂણા હતા. અને એક જ રેખા પરના ખૂણાઓનો સરવાળો કેટલો? 180 થાય. એટલે અહીંયા લખીશું ખૂણો AOC વત્તા ખૂણો AOC એટલે આ ખૂણો, પછી ખૂણો COE એટલે આ ખૂણો વત્તા ખૂણો BOE એટલે આ ખૂણો. આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180 ડિગ્રી થશે. કેમ? કારણ કે ત્રણેય એક રેખા પરના ખૂણા હતા અને એક રેખા પરના ખૂણાનો સરવાળો 180 થાય. હવે આપણી જોડે જે કિંમતો હતી એ બધી અહીંયા મૂકીએ. માટે AOC ની કિંમત કેટલી હતી આપણી જોડે? 40. એટલે AOC બરાબર 40 મૂકીશું વત્તા COE આપણી જોડે નથી એટલે COE જ રાખીશું વત્તા BOE ની કિંમત હતી 30 ડિગ્રી એટલે એની જગ્યાએ લખીશું 30 ડિગ્રી બરાબર 180. હવે 40 વત્તા 30 કેટલા થશે? 70. હવે 70 કઈ જવાના? બરાબરની આ બાજુ એટલે ઓછા 70 થવાના. માટે ખૂણો આ સાઈડે શું રહ્યું?
ખૂણો COE રહ્યું, એટલે ખૂણો COE બરાબર 180 હતા આ બાજુ અને 70 હતા એ માઇનસ થયા, માટે ખૂણો COE બરાબર કેટલા થશે? 180 માઇનસ 70 એટલે 110 ડિગ્રી. પણ આપણે તો વિપરીત COE શોધવો છે, તો COE મળ્યો આપણને. હવે વિપરીત શોધવો હોય કોઈ પણ ખૂણાનો તો એને 360માંથી માઇનસ કરવાનો. તો આપણી જોડે COE હતો, આનો વિપરીત શોધવો હોય તો વિપરીત ખૂણો COE બરાબર કેટલા થાય? 360 માઇનસ ખૂણો COE. તો 360 માઇનસ COE કેટલા મળ્યા આપણને? 110 ડિગ્રી. આ ડિગ્રી, અહીંયા ડિગ્રી. તો 360 માઇનસ 110 કેટલા થશે? બરાબર 250. તો વિપરીત COE બરાબર કેટલું મળ્યું આપણને? 250. અહીંયા લખીશું વિપરીત ખૂણો COE. બીજો જોઈશું, આકૃતિ 6.14માં રેખા XY અને MN ઓમાં છેદે છે. એટલે XY, રેખા XY અને રેખા MN એ O બિંદુમાં છેદે છે. ખૂણો POY બરાબર 90, એટલે આ ખૂણો 90 ડિગ્રી. અને A/B બરાબર 2/3, તો C ની કિંમત આપણે શોધવાની છે. ઓકે, હવે આપણે શું કરીશું? અહીંયા ખૂણો POY બરાબર 90 આપેલા છે આપણને, અને H/B આપણને આપેલા છે 2/3. તો આપણે H/B નો સરવાળો શોધીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ ત્રણ ખૂણા, એક આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, આ ત્રણેય એક રેખા પરના ખૂણા હતા. એટલે કે ખૂણો BA અને POY ત્રણેય એક રેખા પરના ખૂણા હતા. એટલે ત્રણેયનો સરવાળો કેવો થવાનો? 180 થવાનો. અહીંયા લખીશું આપણે ખૂણો MOX એટલે B ખૂણો વત્તા ખૂણો POM અથવા તો MOP એટલે A ખૂણો વત્તા ખૂણો POY એટલે કે આ ખૂણો. આ ત્રણેયનો સરવાળો 180 આપણે લખીએ છીએ. કારણ કે અહીંયા કારણ લખીશું, એક રેખા પરના ખૂણા, એક રેખા પરના ખૂણા, અને એક રેખા પરના ખૂણા હોય એમનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. હવે ખૂણો MOX એટલે કયો? આ ખૂણો B થવાનો. એટલે માટે MOX ની જગ્યાએ આપણે લખીશું B વત્તા MOP એટલે ખૂણો MOP એટલે ખૂણો A, એની જગ્યાએ લખીશું A વત્તા POY એટલે આ ખૂણો, એ આપણને રકમમાં 90 ડિગ્રી આપેલો છે. તો POY ની જગ્યાએ લખીશું 90 ડિગ્રી બરાબર 180 થાય. માટે એને પહેલો લખીએ તો A વત્તા B બરાબર આ 90 જવાના આ બાજુ, એટલે 180 માઇનસ 90 તો કેટલા રહેશે? 90 ડિગ્રી રહેશે. તો A વત્તા B બરાબર કેટલા મળ્યા આપણને? 90 ડિગ્રી મળ્યા. હવે જ્યારે કોઈ પણ બે ચલનો ગુણોત્તર અને સરવાળો આપેલો હોય, એમાંથી કોઈ એક ચલ શોધવો હોય તો કઈ રીતના કરવાનું? અહીંયા આપણે ધારો કે A શોધવો હોય તો આપણે એની કિંમત શોધીએ. તો A બરાબર જે ગુણોત્તર આપેલો હોય એ, તો એનો ગુણોત્તર H/2 એટલે એનો ગુણોત્તર કેટલો? 2 થાય. તો 2 છેદમાં બંનેનો સરવાળો એટલે 2 વત્તા 3 અને ગુણાકારમાં આ બંનેનો સરવાળો
એટલે કે એ વત્તા બી. એ વત્તા બી કેટલા આપેલા છે આપણને 90, એટલે ગુણ્યા 90 થશે. ફરીથી જ્યારે સરવાળો, કોઈ પણ બે ચલનો સરવાળો અને ગુણોત્તર આપેલો હોય ત્યારે એ બંનેમાંથી એકની કિંમત શોધવી હોય તો જેની શોધવાની એનો ગુણોત્તર અંશમાં મૂકવાનો અને છેદમાં એ બંને ગુણોત્તરનો સરવાળો અને ગુણાકારમાં એ બંનેનો રિયલ સરવાળો મૂકવાનો. તો અહીંયા 2/2 વત્તા 3 ગુણ્યા 90 થશે. આનું સાદુરૂપ આપીએ આપણે તો 2/5 ગુણ્યા 90 થશે. હવે આનું સાદુરૂપ કરીએ આપણે તો 18×5 = 90, એટલે અહીંયા 18 આવશે અને 18 ગુણ્યા 2 એટલે 36. તો એની કિંમત કેટલી મળી આપણને? 36 મળી. અહીંયા લખીશું માટે એ બરાબર આટલા, માટે એ બરાબર 36. હવે આપણે આ બંને ખૂણાની વાત કરીશું. આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના? સરખા થવાના. કેમ? કારણ કે એ બંને અભિકોણો છે. તો અહીંયા લખીશું ખૂણો XON એટલે કે આ ખૂણો બરાબર ખૂણો MOY એટલે આ ખૂણો MOY. આ બંને સરખા થશે. કેમ? કારણ કે બંને કેવા છે? અભિકોણો. એટલે અહીંયા લખીશું અભિકોણો. બરાબર. હવે XON બરાબર તો શું હતું? C હતું. તો XON ની જગ્યાએ લખીશું C, માટે C બરાબર MOY બરાબર શું થાય? MOY એટલે આખો ખૂણો. એ બરાબર આટલો ભાગ અને આટલો ભાગ, એટલે કે આ ખૂણો અને આ ખૂણોનો સરવાળો આપણને MOY જેટલો મળશે. તો પહેલાં આ ખૂણો કેટલો હતો? A જેટલો હતો, એટલે અહીંયા લખીશું A, વત્તા આ ખૂણો કેટલો હતો? POY જેટલો, એટલે ખૂણો એની જગ્યાએ લખીશું POY. એટલે MOY બરાબર શું મળ્યું આપણને? A વત્તા ખૂણો POY. હવે A ની કિંમત કેટલી શોધી આપણે? 36 વત્તા POY ની કેટલી હતી? 90. આપણને રકમ જ આપેલી છે POY ની, તો POY ની જગ્યાએ આપણે લખીશું 90. આ બંનેનો સરવાળો થશે 126 ડિગ્રી. માટે C બરાબર કેટલા થશે? C બરાબર થશે 126 ડિગ્રી. આ થઈ ગયો આપણો જવાબ. ત્રીજો દાખલો જોઈશું. આકૃતિ 6.15માં ખૂણો PQR બરાબર ખૂણો PRQ. તો એના પરથી સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT. એટલે PQS ખૂણો આ થશે અને PRT ખૂણો આ થશે. એટલે આ બંને ખૂણા સરખા સાબિત કરવાના છે. આપણને ખબર છે કે એક રેખા પરના ખૂણા હોય એનો સરવાળો કેવો? 180 થાય. તો અહીંયા જોઈએ તો આ બંને ખૂણા, એક આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના? એક રેખા પરના થવાના. બરાબર. એટલે એ બંનેનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો આપણે લખીશું અહીંયા ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર 180 થશે. આના આપણે સમીકરણ 1 નામ આપી દઈએ અને એનું કારણ લખવું હોય તો પણ આપણે લખી શકીએ કે એક રેખા પરના ખૂણા. એક રેખા પરના ખૂણા. એ જ પ્રમાણે બીજા બે ખૂણા, આ ખૂણો અને આ ખૂણો, એમનો સરવાળો પણ 180 થવાનો, કારણ કે એ પણ એક રેખા પર આવેલા છે. ત્યાં લખીશું ખૂણો PRT વત્તા ખૂણો PRQ. PRT એટલે આ ખૂણો, PRQ એટલે આ ખૂણો. આ બંનેનો સરવાળો કેટલો? 180 થશે.
એનું કારણ પણ એ જ થશે કે એક રેખા પરના ખૂણા. એક રેખા પરના ખૂણા. આને આપણે સમીકરણ 2 નામ આપીશું. હવે અહીંયા જોઈએ તો આના બરાબર પણ 180 અને આના બરાબર પણ 180 થયું. એનો મતલબ કે આ બંને સરખું થાય. આ બંને કેવા થવાના? સરખા થવાના. તો આપણે લખીશું સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ખૂણો PQS વત્તા ખૂણો PQR એટલે કે આ એના બરાબર શું મળશે? આપણને આ મળશે. એના બરાબર ખૂણો PRT વત્તા ખૂણો PRQ મળશે. ઓકે, પણ આપણે રકમમાં જોઈએ તો ખૂણો PQR બરાબર ખૂણો PRQ આપણને આપેલો જ છે. એટલે PQR અને PRQ કેવા? સરખા આપણને આપેલા છે. હવે આપણને ખ્યાલ છે કે બરાબરની બંને બાજુ સરખું હોય શું થાય? કેન્સલ થાય. એટલે બંને કેન્સલ થવાના. પણ એ પહેલાં આપણે અહીંયા લખીશું પરંતુ ખૂણો PQR બરાબર ખૂણો PRQ માટે હવે આપણે એને કેન્સલ કરીને બાકી રહેશે લખવાનું. એટલે કે આ બંને આપણે કેન્સલ કરીએ તો બાકી શું રહેશે? આ બરાબર આ. એટલે કે ખૂણો PQS બરાબર ખૂણો PRT રહેશે. માટે ખૂણો PQS બરાબર ખૂણો PRT. તો આ સાબિત થઈ ગયું. બરાબર, જે આપણે જોઈતું હતું અહીંયા સાબિત કરવાનું હતું એ આપણે સાબિત થઈ ગયું. એટલે આ થયો આપણો જવાબ. ચોથો દાખલો જોઈશું. આકૃતિ 6.16 જો x વત્તા y બરાબર w વત્તા z એટલે x વત્તા y બરાબર w વત્તા z આકૃતિમાં થતું હોય તો સાબિત કરો કે AOB રેખા છે. એટલે કે AOB રેખા છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો કોઈ રેખા આપણને આપેલી હોય, અહીંયા કોઈ રેખા હોય, બરાબર, એના કોઈ એક બિંદુથી આપણે ખૂણો બનાવીને પાછો એટલે આવીએ તો આખો ખૂણો કેટલાનો થાય? 360નો થાય. કેટલો થશે? 360નો. તો અહીંયા પણ આપણે આખું વર્તુળ ફરીશું. આ બિંદુથી આપણે આખું વર્તુળ ફરીએ તો આ ખૂણો કેટલો થવાનો? 180 થવાનો. એટલે અહીંયા લખીશું આકૃતિ પરથી x વત્તા y આકૃતિમાં વત્તા z વત્તા w એટલે આખું સર્કલ થઈ જવાનું. બરાબર, તો એનો સરવાળો કેટલો થશે? 4 નો સરવાળો થશે 360. તો x વત્તા y વત્તા z વત્તા w બરાબર કેટલું થાય? 360 ડિગ્રી થશે. પણ અહીંયા x વત્તા y બરાબર w વત્તા z આપેલું જ છે. એનો મતલબ કે બંને સરખા છે. બરાબર, તો અહીંયા લખીશું પરંતુ x વત્તા y બરાબર w વત્તા z. આ આપણે કઈથી લીધું? પક્ષ પરથી, એટલે કે રકમ પરથી. પક્ષ લખીશું અહીંયા. તો x વત્તા y બરાબર w વત્તા z હતું. તો આપણે શું કરીશું? જે x વત્તા y હતું
અને ઝેડ વત્તા ડબલ્યુ હતું. એમાંથી ઝેડ વત્તા ડબલ્યુની જગ્યાએ આપણે એક્સ વત્તા વાય લખી શકીએ, તો એની જગ્યાએ આપણે ઝેડ વત્તા ડબલ્યુની જગ્યાએ એક્સ વત્તા વાય લખીશું. માટે આ પહેલાં એક્સ વત્તા વાય તો હતું જ, એટલે પહેલો એક્સ વત્તા વાય લખીશું અહીંયા, એક્સ વત્તા વાય. પછી વત્તા આ ઝેડ વત્તા ડબલ્યુની જગ્યાએ જે હતું એક્સ વત્તા વાય એ લખી દઈશું. લખીશું એક્સ વત્તા વાય અને બરાબર 360 ડિગ્રી હતું જ. તો અહીંયા જોઈએ આપણે તો એક્સ વત્તા વાય અને આ એક્સ વત્તા વાય એટલે 2 વાર એક્સ વત્તા વાય થયા, એટલે 2 વાર એક્સ વત્તા વાય બરાબર 360 થશે. ઓકે, હવે આ બે કઈ જવાનું બરાબરની આ બાજુ 360ના છેદમાં, એટલે એક્સ વત્તા વાય બરાબર આ બે 360ના છેદમાં જશે એટલે 360 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને 180. અહીંયા શું થયું, એક્સ વત્તા વાય બરાબર આપણને 180 મળ્યા, એટલે કે આ એક્સ આ વાય એનો સરવાળો 180 મળ્યો. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ બે ખૂણાઓનો સરવાળો જો 180 થતો હોય તો એ કેવા એક રેખા પરના ખૂણા હોય, એટલે કે એક્સ અને વાય કેવા છે એક રેખા પરના ખૂણા છે. તો અહીંયા લખીશું આપણે માટે એક્સ અને વાય એ એક રેખા પરના ખૂણા છે. રેખા પરના ખૂણા છે અને એ રેખા કઈ હતી, AOB. માટે AOB શું થશે, રેખા થશે. માટે AOB રેખા છે. આ સાબિત થઈ ગયું. 5મો દાખલો જોઈશું. આકૃતિ 6.17માં POQ રેખા છે. POQ રેખા છે. કિરણ OR રેખા PQ ને લંબ છે. એટલે જે કિરણ OR હતું એ PQ રેખાને કેવું હતું, લંબ હતું. કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે. કિરણ OP અને કિરણ OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/3 કૌંસમાં ખૂણો QOS ઓછા ખૂણો POS. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OR રેખા PQ ને લંબ છે. એટલે પહેલાં તો આપણે અહીંયા લખીશું કિરણ OR એટલે OR લંબ PQ થશે, જે આપેલું જ છે આપણને. એટલે અહીંયા લખવું હોય તો લખી શકીએ પક્ષ પરથી. બરાબર. હવે જો OR અને PQ એકબીજાને લંબ હોય એટલે કે આ OR અને આ PQ એકબીજાને લંબ હોય તો આ ખૂણો કેટલો થશે, 90 ડિગ્રીનો. એ જ પ્રમાણે આ ખૂણો કેટલો થશે, 90 ડિગ્રીનો. આ બંને ખૂણા 90 ડિગ્રીના થશે. ઓકે, એટલે આપણે અહીંયા લખીશું માટે ખૂણો ROP બરાબર 90 ડિગ્રી થશે. અને બીજો ખૂણો ROQ બરાબર પણ 90 ડિગ્રી થશે. હવે ROP બરાબર 90 ડિગ્રી, ખૂણો ROP હતો એના બરાબર 90 ડિગ્રી થયું. પણ ROP જોઈએ આપણે એટલે કે ROP આ ખૂણા બરાબર તો આ વત્તા આ ખૂણો થાય. એટલે આ ખૂણો કેટલો હતો, ROS, અને આ ખૂણો કેટલો હતો, POS. એટલે ખૂણો ROP બરાબર ROS વત્તા POS થશે. એટલે ખૂણો ROP ની જગ્યાએ લખીશું માટે ખૂણો
ROS વત્તા ખૂણો POS લખ્યું, એના બરાબર તો 90 ડિગ્રી હતું. બરાબર. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. પછી ખૂણા QOS ની વાત કરીએ આપણે. ખૂણો QOS એટલે આ ખૂણો. તો આ ખૂણો કેમનો બનશે? તો આ ખૂણો વત્તા આ ખૂણા બરાબર બનશે. એટલે QOS બરાબર ROS વત્તા ROQ બનશે. એટલે ત્યાં લખીશું આકૃતિ પરથી ખૂણો QOS બરાબર શું થશે? ROS વત્તા ROQ. ખૂણો ROS વત્તા ખૂણો ROQ થશે. બરાબર. પણ આપણે આગળ જોયું કે ROQ બરાબર તો કેટલા 90 ડિગ્રી મળ્યા હતા આપણને. બરાબર. ROQ બરાબર 90 ડિગ્રી મળ્યા હતા, તો ROQ ની જગ્યાએ આપણે 90 ડિગ્રી મૂકીશું. માટે ખૂણો QOS બરાબર ખૂણો ROS વત્તા અહીંયા ROQ ની જગ્યાએ 90 ડિગ્રી મૂકીશું. હવે આ ખૂણો ROS હતો એના બાજુ લઈશું તો ઓછા ROS થશે. માટે ખૂણો QOS હતું ઓછા ખૂણો ROS થશે. આ ખૂણો આ બાજુ આવ્યો એટલે ઓછા થવાનો, તો આ બાજુ શું રહેશે? બરાબર 90 ડિગ્રી રહેશે. આને આપણે સમીકરણ 2 નામ આપીશું. હવે સમીકરણ 1 અને 2 પરથી, એટલે કે સમીકરણ 1 અને 2 બરાબર શું મળ્યું? આપણને 90 મળ્યું. એટલે એને સરખાઈ દઈએ આપણે. બંને સરખા હતા એટલે એને આપણે સરખાઈશું. તો અહીં લખીશું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી બંને સરખાઈશું એટલે બંનેની ડાબી બાજુ કેવી થવાની? સરખી થવાની. બંનેની જમણી બાજુ સરખી હતી એટલે બંનેની ડાબી બાજુ પણ સરખી થવાની. તો માટે સમીકરણ 1 ની ડાબી બાજુ લખીશું ખૂણો ROS વત્તા ખૂણો POS બરાબર સમીકરણ 2 ની ડાબી બાજુ લખીશું તો ખૂણો QOS ઓછા ખૂણો ROS. હવે આનું સાદુરૂપ આપીશું આપણે. માટે જે આ ROS હતો એ બરાબરની આ બાજુ લાવીશું તો પ્લસ ROS થશે. તો ખૂણો ROS તો આ બાજુ હતો જ, આ ROS આ બાજુ આવશે તો વત્તા ROS થશે વત્તા ખૂણો ROS. હવે આપણે આ POS ને બરાબરની આ બાજુ લઈ જઈશું તો માઇનસ POS થશે. હવે આ બાજુ QOS હતું જ, ખૂણો QOS હતું, આ POS આ બાજુ આવ્યો તો શું થવાનું? માઇનસ ખૂણો POS, માઇનસ ખૂણો POS થશે. હવે ROS વત્તા ROS એટલે કે ખૂણો ROS વત્તા ખૂણો ROS કેટલા થશે? 2 વાર થશે. માટે 2 વાર ખૂણો ROS બરાબર ખૂણો QOS ઓછા ખૂણો POS. હવે ROS ને કરતા બનાવીશું આપણે તો 2 કઈ જવાના? છેદમાં. માટે ખૂણો ROS બરાબર આ બાજુ શું હતું? ખૂણો QOS હતું ઓછા ખૂણો POS હતું એના છેદમાં જવાના 2. છેદમાં 2. માટે ખૂણો ROS બરાબર આ છેદમાં 2 હતો એને આપણે બહાર લઈ લઈશું, 1/3 કરશું અને કૌંસમાં ખૂણો QOS ઓછા ખૂણો POS લખીશું.
તો આપણે જે જોઈતું હતું એ મળી ગયું, એટલે કે સાબિત થઈ ગયું. ઓકે, છઠ્ઠો દાખલો જોઈશું. ખૂણો XYZ બરાબર 64. તો પહેલાં આપણે ખૂણો XYZ બરાબર 64 બનાવીશું. તો આ X, અહીંયા Y અને આ થશે Z. એટલે આ ખૂણો કેટલો? 64 ડિગ્રીનો. એટલે અહીંયા લખીશું 64 ડિગ્રી. હવે શું કરવાનું છે આપણે? ખૂણો XYZ બરાબર 64 ડિગ્રી આપેલ છે અને XY ને P સુધી લંબાવેલ છે. હવે XY ને આપણે P સુધી લંબાઈશું. XY ને આપણે P સુધી લંબાયું. અહીંયા નામ આપીશું બિંદુ P. બિંદુ P. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. આકૃતિ બની ગઈ. જો કિરણ YQ, કિરણ YQ એટલે Y માંથી નીકળતું કિરણ ખૂણો ZYP નો દ્વિભાજક હોય. ખૂણો ZYP નો દ્વિભાજક હોય એટલે અહીંયાથી જે કિરણ નીકળશે, Y માંથી કિરણ નીકળશે YQ, એ શું હતો? ખૂણા ZYP નો દ્વિભાજક. એટલે આખો ખૂણો હતો આનો દ્વિભાજક થશે. દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં ડિવાઈડ કરશે. એટલે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થવાના? સરખા. અને આ બિંદુનું નામ થશે Q. તો XYQ અને વિપરીત QYP નું મૂલ્ય શોધો. એટલે XYQ એટલે આખો ખૂણો આપણે શોધવાનો થયો અને વિપરીત QYP એટલે આ ખૂણાનો વિપરીત ખૂણો આપણે શોધવાનો છે. તો હવે અહીંયા જોઈએ તો આપણે આ ખૂણો અને આ ખૂણો બંને એક રેખા પરના ખૂણા હતા. કઈ રેખા? XP રેખા. તો એક રેખા પરના ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો અહીંયા લખીશું ખૂણો XYZ વત્તા ખૂણો ZYP એટલે આ ખૂણો બરાબર ZYP બરાબર કેટલા થશે? 180 થશે. કેમ 180? કારણ કે એક રેખા પરના ખૂણા થશે. હવે અહીંયા XYZ નું મૂલ્ય તો કેટલું? 64 ડિગ્રી આપણને આપેલું જ છે. તો આપણે એની જગ્યાએ 64 લખીશું વત્તા ખૂણો ZYP અને બરાબર 180. તો આપણે ખૂણા ZYP ના કરતા બનાવીશું ZYP. તો કેટલા થશે? 180 માંથી આ 64 કેવા થવાના? માઇનસ થવાના. તો 180 માંથી 64 માઇનસ થાય તો કેટલા રહેશે? 116 રહેશે. 116 ડિગ્રી બરાબર. તો આપણને અહીંયા ZYP નું મૂલ્ય મળી ગયું. એટલે કે આ ZYP આપણને 116 મળ્યો. હવે ખૂણો ZYQ અને ખૂણો PYQ અથવા તો QYP કેવા થવાના? સરખા થવાના. એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના? સરખા થવાના. કેમ સરખા થવાના? તો YQ હતો એ દ્વિભાજક હતો. દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરે એટલે એને દ્વિભાજક કહેવાય. તો આ બંને કેવા થવાના? સરખા થવાના. અને સરખા કેટલા થશે? તો જે આખો ખૂણો હતો એના અડધા થવાના. એટલે કે ZYP ના અડધા થવાના. ખૂણો ZYP ના કેવા થવાના? અડધા થવાના બરાબર. અને ZYP તો કેટલો હતો? 116. એટલે 116 ના અડધા થશે એટલે બરાબર 1/2 ગુણ્યા 116 ડિગ્રી. હવે 116 ના અડધા એટલે 58 થશે. એટલે ZYQ અને QYP નું મૂલ્ય કેટલું મળશે? 58 ડિગ્રી.
એટલે આનું મૂલ્ય પણ 58 ડિગ્રી થશે અને આનું પણ 58 ડિગ્રી થશે. હવે આપણે XYQ શોધવાનો છે. XYQ તો અહીંયા લખીશું ખૂણો XYQ બરાબર શું થશે? XYQ એટલે આખો ખૂણો થશે, એના બરાબર આ ખૂણો વત્તા આ ખૂણો થશે. એટલે XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ થશે. હવે ખૂણો XYZ કેટલો? 64 હતો, એટલે એના બરાબર 64 લખીશું વત્તા ZYQ કેટલો મળ્યો આપણને? 58 મળ્યો. બરાબર, તો અહીંયા લખીશું માટે ખૂણો XYQ બરાબર 64 ડિગ્રી વત્તા 58 ડિગ્રી. હવે 64 ડિગ્રી વત્તા 58 ડિગ્રી એટલે કેટલા થવાના? 122 થવાના. તો અહીંયા લખીશું એને માટે ખૂણો XYQ બરાબર 122 ડિગ્રી થશે. આ થઈ ગયો આપણો પહેલો જવાબ. હવે વિપરીત QIP શોધવાનો છે. બરાબર, તો અહીંયા લખીશું વિપરીત ખૂણો QYP બરાબર 360 ઓછા ખૂણો QYP. એટલે કોઈ પણ ખૂણાનો વિપરીત શોધવો હોય તો એને આપણે 360 માંથી બાદ કરવાનો. તો બરાબર 360 ઓછા QIP કેટલો મળ્યો હતો આપણને? તો QIP બરાબર હતું 58. QIP બરાબર 58 હતું. તો અહીંયા લખીશું QIP બરાબર 58 ડિગ્રી. તો બરાબર 360 માઇનસ 58 એટલે 302 ડિગ્રી. આ થઈ ગયો આપણો વિપરીત QIP. માટે વિપરીત ખૂણો QYP બરાબર 302 થશે. આ થઈ ગયો બીજો જવાબ. ઓકે, પહેલો દાખલો જોઈશું. આકૃતિ 6.23 જો AB સમાંતર CD સમાંતર EF અને Y/Z બરાબર 3/7 હોય તો X નું મૂલ્ય શોધો. તો પહેલા તો આપણે શું કરીશું? અહીંયા કે બિંદુના આપણે નામ આપીશું M, આને N નામ આપીએ અને આને O નામ આપીએ. બરાબર, હવે અહીંયા લખીશું કે ભાઈ AB અને CD કેવી હતી? સમાંતર રેખાઓ હતી. હવે AB સમાંતર CD અને CD સમાંતર EF, આ બંને આપણે કઈથી લીધું? પક્ષમાંથી લીધું, એટલે રકમમાંથી લીધું. એટલે અહીંયા પક્ષ લખીશું. હવે AB અને CD સમાંતર હોય, CD અને EF સમાંતર હોય તો AB અને EF પણ કેવી થાય? સમાંતર થાય. આ AB રેખા અને EF રેખા પણ કેવી થવાની? સમાંતર થવાની. તો માટે આ લખીશું માટે AB સમાંતર EF. એટલે કે અહીંયા આકૃતિમાં જોઈએ તો આ રેખા AB અને આ રેખા EF કેવી થશે? સમાંતર થશે. હવે સમાંતર રેખાઓ હોય તો એના અંતઃયુગ્મ કોણો સરખા થાય. અહીંયા અંતઃયુગ્મ કોણો કયા બનશે? તો જે Z સ્વરૂપ બનાવતા હોય એ અંતઃયુગ્મ કોણો થાય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના? સરખા થવાના. એ બંને ખૂણા શું હતા? તો X અને Z.
એનો મતલબ કે એક્સ અને ઝેડ કેવા થવાના? સરખા થવાના. તો આપણે અહીંયા લખીશું કે ખૂણો માટે ખૂણો AMN બરાબર ખૂણો NOF. AMN એટલે આ ખૂણો અને NOF એટલે આ ખૂણો. આ બંને ખૂણા કેવા થવાના? સરખા થવાના. કેમ? તો બંને અંતઃયુગ્મ કોણો છે એટલા માટે. અંતઃયુગ્મ કોણ, બરાબર. એનું કારણ પણ અહીંયા આપણે દર્શાવ્યું. હવે AMN બરાબર શું હતું? અહીંયા એક્સ હતો. તો આપણે ખૂણા AMN ની જગ્યાએ એક્સ લખીશું બરાબર ખૂણો NOF બરાબર શું હતું? ઝેડ. તો અહીંયા લખીશું એના બરાબર ઝેડ. એનો મતલબ શું થયો? કે એક્સ બરાબર ઝેડ મળ્યું આપણને. હવે બીજી બે સમાંતર રેખાઓ AB અને CD ની વાત કરીએ આપણે. તો હવે અહીંયા લખીશું AB સમાંતર CD. હવે બે રેખાઓ સમાંતર હોય તો એની એક બાજુના અંતઃકોણોનો સરવાળો કેવો થાય? 180 થાય. એટલે અહીંયા આપણે AB રેખા અને CD રેખાની વાત કરીએ. આકૃતિમાં જોઈશું AB અને CD રેખા સમાંતર હતી તો એના એક બાજુના અંતઃકોણો આ થશે, આ બંને, અને બીજા જોઈએ તો આ બંને, પણ આપણે બીજાની જરૂર નથી અહીંયા. તો આ અંતઃકોણો આપણે જોઈશું તો કયા હતા? એક્સ અને વાય. તો એ અંતઃકોણોનો સરવાળો કેવો થશે? 180 થશે. એટલે આપણે અહીંયા લખીશું પહેલાં તો ખૂણાના નામ લખીશું કે ખૂણો AB સમાંતર CDમાં ખૂણો AMN, ખૂણો AMN વત્તા ખૂણો MNC બરાબર કેટલું થશે? 180 ડિગ્રી થશે. હવે માટે AMN બરાબર શું હતું? ખૂણો AMN કેટલો હતો? એક્સ. તો અહીંયા લખીશું એક્સ વત્તા ખૂણો MNC કેટલો હતો? MNC વાય હતો. એટલે વાય બરાબર 180 ડિગ્રી થશે. એટલે અહીંયા આપણને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મળ્યો. હવે આપણે અહીંયા એક્સનું મૂલ્ય શોધવું હતું અને આપણને ગુણોત્તર વાય અને ઝેડનો આપેલો. તો આપણે શું કરીશું? આ સરવાળાને વાય અને ઝેડમાં ફેરવીશું. તો અહીંયા એક્સ બરાબર શું હતું? આપણે આગળ એક્સ બરાબર શું સાબિત કર્યું? ઝેડ. તો અહીંયા એક્સની જગ્યાએ આપણે ઝેડ લખીશું. માટે એક્સની જગ્યાએ લખીશું ઝેડ. તો ઝેડ વત્તા વાય બરાબર 180 ડિગ્રી થશે. અહીંયા આપણે એક્સની જગ્યાએ શું મૂક્યું? ઝેડ. એટલે કારણ બતાવવું પડશે કે એક્સ બરાબર ઝેડ મૂક્યું. હવે ગુણોત્તર આપેલો હોય અને સરવાળો હોય તો એના પરથી આપણે એ ચલની કિંમત શોધવી હોય તો શું કરીશું? આપણે અહીંયા ઝેડની કિંમત શોધવી છે. તો ઝેડ બરાબર માટે ઝેડ બરાબર શું આવશે? અંશમાં શું આવશે? જે ઝેડનો ગુણોત્તર હતો એ. તો ઝેડનો ગુણોત્તર અહીંયા શું હતો? 7 હતો. ઝેડનો ગુણોત્તર 7 થશે, વાયનો ગુણોત્તર 3 થશે. તો ઝેડનો ગુણોત્તર આપણે અહીંયા લખીશું 7 અને છેદમાં શું લખીશું? જે ગુણોત્તર હતા એમનો સરવાળો, એટલે 3 વત્તા 7. અને આના ગુણાકારમાં જે રિયલ સરવાળો હતો એ મૂકીશું, એટલે કે 180 મૂકીશું. હવે આનું સાદરૂપ કરીએ આપણે તો બરાબર 7/10 ગુણ્યા 180. કારણ કે 3 વત્તા 7 શું થશે? 10 થશે. અહીંયા 180 આવશે. હવે આગળ સાદુરૂપ આપીશું તો માટે ઝેડ બરાબર આગળ સાદુરૂપમાં અહીંયા 0 0 કેન્સલ થશે, એટલે શું રહેશે? 18/7 રહેશે. તો 18/7 એટલે કેટલા થશે? 126. તો આપણે અહીંયા લખીશું માટે ઝેડ બરાબર 126 ડિગ્રી.
હવે ઝેડ બરાબર તો શું સાબિત કર્યું તો આપણે એક્સ, એટલે એક્સ અને ઝેડ કેવા હતા? સરખા હતા. માટે એક્સ બરાબર પણ આપણે લખી શકીએ, માટે એક્સ બરાબર પણ કેટલા થશે? 126 ડિગ્રી થશે. તો આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. બીજો દાખલો જોઈશું. આકૃતિ 6.24માં જો AB સમાંતર સીડી, એટલે આ બંને રેખાઓ AB અને સીડી કેવી હતી? સમાંતર હતી. EF લંબ સીડી, એટલે EF એ સીડીને કેવી હતી? લંબ હતી. અને ખૂણો GED બરાબર 126 આપણને આપેલું છે. એટલે GED કયો ખૂણો બનશે? GED એટલે આખો ખૂણો બનશે કેટલો? 126નો. એટલે આ ખૂણો થશે 126 ડિગ્રીનો. તો AGE એટલે આ ખૂણો, GEF એટલે આટલો ખૂણો, અને FGE એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. એટલે અહીંયા લખું છું નંબર 1 આપણે આ ખૂણો શોધવાનો છે, બીજો આ ખૂણો શોધવાનો છે, અને ત્રીજો આ ખૂણો શોધવાનો છે. તો ચલો આપણે આગળ દાખલો ગણીશું. અહીંયા AB અને CD આપણને સમાંતર આપેલી છે, એટલે અહીંયા લખીશું AB સમાંતર CD. કઈથી લખ્યું? પક્ષ પરથી, રકમ પરથી, એટલે કે પક્ષ પરથી લખ્યું. હવે AB સમાંતર CD હોય તો એના અંતઃયુગ્મ કોણો કેવા થાય? સરખા થાય. એટલે અહીંયા અંતઃયુગ્મ કોણો કયા બનશે? AGE અને GED એ બંને કેવા થવાના? અંતઃયુગ્મ કોણો થવાના, અને બંને સરખા થશે. તો આ લખીશું ખૂણો AGE બરાબર ખૂણો GED કેવા થશે? અંતઃયુગ્મ કોણો અને સરખા થશે. તો આ લખીશું અંતઃયુગ્મ કોણ, યુગ્મ કોણ. બરાબર. હવે છે તો આપણને રકમમાં GED ની કિંમત આપેલી છે કેટલી? 126. તો GED બરાબર મૂકીશું 126. માટે અહીંયા આવશે માટે ખૂણો AGE બરાબર આની જગ્યાએ શું મૂકીશું આપણે? 126. તો આની કિંમત કઈથી લીધી આપણે? પક્ષ પરથી. રકમ આપણને આપેલું છે, અહીંયા લખીશું પક્ષ. એટલે એક ખૂણાની કિંમત આપણને મળી ગઈ. બરાબર. તો આ થયો આપણો એક જવાબ. હવે આપણે GEF ની કિંમત શોધીશું. તો GEF એટલે આ ખૂણો આપણો GEF. બરાબર. તો અહીંયા આપણે લખીશું આખો ખૂણો શું હતો? GED. તો GED એ આ ખૂણો એટલે કે GEF અને FED એ બંનેનો સરવાળો થાય. તો અહીંયા લખીશું ખૂણો GED બરાબર ખૂણો GEF વત્તા ખૂણો FED અથવા તો DEF FED આકૃતિ પરથી. અને કારણ તમારે આપવું હોય તો આપી શકો કે આકૃતિ પરથી. બરાબર. હવે GED ની કિંમત આપણને પક્ષમાં આપેલી છે, કેટલી? GED બરાબર 126 આપેલા છે. તો આપણે GED ની જગ્યાએ મૂકીશું માટે 126 ડિગ્રી બરાબર. આ GEF ની કિંમત આપણે શોધવાની છે, એટલે આપણે આને રાખીશું ખૂણો GEF અને વત્તા FED ની કિંમત કેટલી થશે? અહીંયા આપણે રફ કરીશું. FED એટલે આ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. કેમ 90 ડિગ્રી થશે? તો આપણને પક્ષમાં આપેલું છે કે EF અને CD, એટલે કે આ રેખા અને આ રેખા લંબ છે. બરાબર.
એટલે આ ખૂણો કેટલો 90 ડિગ્રીનો થશે. તો અહીંયા આપણે લખીશું એના બરાબર 90 ડિગ્રી અને અહીંયા કારણ આપીશું કે EF લંબ CD બરાબર. હવે આપણે GEF ને કરતા બનાવીશું. તો માટે ખૂણો GEF બરાબર શું થશે? આ 90 આવવાના બરાબરની આ બાજુ એટલે 126 માંથી માઇનસ થશે. તો 126 માઇનસ 90 થશે. માટે 126 માઇનસ 90 એટલે કેટલા થશે? 36. 126 માઇનસ 90 એટલે 36 થશે. તો અહીંયા લખીશું ખૂણો GEF બરાબર 36 ડિગ્રી થશે. તો આપણને બીજા ખૂણાનું માપ પણ મળી ગયું. બરાબર. હવે આપણે ત્રીજો ખૂણો એટલે કે FGE નું માપ શોધીશું. હવે FGE એટલે આ ખૂણો થશે. FGE આનું કિંમત આપણે શોધવાની છે. હવે આકૃતિમાં જોઈએ આપણે તો આ ખૂણો અને આ ખૂણો એટલે કે AGE અને FGE. AGE અને FGE કેવા છે? એક રેખા પરના ખૂણા છે અને એક રેખા પરના ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો અહીંયા લખીશું આપણે ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 ડિગ્રી. કેમ? તો એનું કારણ અહીંયા લખીશું કે એક રેખા પરના ખૂણા એક રેખા પરના ખૂણા બરાબર. હવે AGE વત્તા FGE બરાબર 180 થયું. પણ AGE ની કિંમત તો આપણે શોધી કેટલી? 126. અહીંયા આપણે શોધી જ છે. તો આમાં લખીશું AGE ની જગ્યાએ માટે AGE ની જગ્યાએ લખીશું 126 ડિગ્રી વત્તા ખૂણો FGE આપણે શોધવાનો છે. FGE બરાબર 180 થશે. આપણે FGE શોધવાનો છે એટલે આપણે FGE ને આનું કારણ તમે દર્શાવી શકો છો અહીંયા કે ખૂણો AGE બરાબર કેટલો? 126 ડિગ્રી આપણે સાબિત કર્યું. હવે આપણે FGE શોધવાનો છે એને આપણે કરતા બનાવીશું. માટે ખૂણો FGE બરાબર કરતા બનાવવો હોય તો આ 126 કઈ જશે? બરાબરની આ બાજુ એટલે માઇનસ 126 થશે. તો 180 માઇનસ 126. તો 180 માઇનસ 126 કેટલા થશે? 180 માઇનસ 126 થશે 54. તો માટે ખૂણો FGE બરાબર 54 ડિગ્રી થશે. તો આ થઈ ગયો આપણો ત્રીજા ખૂણાનો માપ. બરાબર. તો અહીંયા 3 ખૂણા આપણે શોધવાના હતા એ ત્રણેયના માપ અહીંયા શોધી લીધા. ઓકે. ત્રીજો દાખલો જોઈશું. આકૃતિ 6.25 જો PQ સમાંતર ST અને ખૂણો PQR બરાબર 110, ખૂણો RST બરાબર 130 તો ખૂણો QRS મેળવો. અહીંયા આપણને એક સૂચન આપેલું છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર રેખા દોરો. તો પહેલા તો આપણે આકૃતિ બનાવીશું. આ બિંદુ હતું P, આ બિંદુ P, આ Q, આ થશે R બિંદુ, આ થશે S બિંદુ
અને અહીંયા થશે ડી બિંદુ. આપણને રકમ આપેલું જ છે કે PQR બરાબર કેટલા 110 ડિગ્રી. પછી RST આપણને આપેલો 130. RST એટલે આ ખૂણો થશે, એ આપણને 130 ડિગ્રી આપેલો છે, બરાબર. પછી સૂચન શું કર્યું તો આપણને કે આરમાંથી પસાર થતી એસટીને સમાંતર રેખા આપણે બનાવીશું. તો આરમાંથી પસાર થતી આર બિંદુમાંથી પસાર થતી હોય એવી એસટીને સમાંતર આપણે રેખા બનાવી. એને થોડી આપણે આ બાજુ લંબાઈશું. ઓકે, તો આ રેખા બની એ એસટીને સમાંતર હતી. તો એ PQને પણ સમાંતર થવાની. કેમ? કારણ કે PQ અને ST ઓલરેડી બંને સમાંતર જ છે. તો એના પરથી આપણે QRS એટલે કયો ખૂણો બનશે? QRS આ ખૂણો બનશે. એનું માપ આપણે શોધવાનું થશે. તો ચલો આપણે દાખલો ગણીશું. હવે રેખા ST અને રેખા MN એકબીજાને કેવી થશે? સમાંતર થશે. એનું અહીં આપણે કારણ લખીશું રચના. આપણે જે રચના બનાવી એટલે કે MN રેખા બનાવી એના પરથી ST અને MN એકબીજાને સમાંતર થવાના. અને જે રેખાઓ સમાંતર હોય એના અંતઃયુગ્મ કોણો કેવા થાય? સરખા થાય. એટલે અહીંયા અંતઃયુગ્મ કોણો કયા થવાના? RST અને બીજો થવાનો SRM અથવા તો MRS. એ બંને સરખા થવાના. એટલે આ લખીશું માટે ખૂણો SRM બરાબર ખૂણો RST. આનું કારણ લખીશું કેમ સરખા થાય? અંતઃયુગ્મ કોણ બરાબર. હવે RST ની કિંમત તો આપણને રકમમાં આપેલી જ છે અને આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે RST ની કિંમત કેટલી હતી? 130 ડિગ્રી. તો SRM ની કિંમત પણ કેટલી થવાની? 130 ડિગ્રી થશે. માટે ખૂણો SRM બરાબર પણ 130 ડિગ્રી થશે. ઓકે, અહીંયા કારણ લખવું હોય તો પક્ષ આપણે લખી શકીએ અથવા તો ખૂણો RST બરાબર 130 ડિગ્રી આવું કારણ લખી શકીએ. બરાબર. હવે બીજી બે રેખાઓ PQ અને MN. PQ અને MN ની વાત કરીએ આપણે તો અહીંયા PQ અને MN કેવી થવાની? સમાંતર થવાની. કેમ સમાંતર થશે એ પણ આપણે અહીંયા લખવું પડશે કે PQ હવે PQ સમાંતર ST આ પક્ષ હતું બરાબર. અને આપણે ST સમાંતર MN રચના બનાવી. એટલે PQ એ ST ને સમાંતર હોય, ST એ MN ને સમાંતર હોય તો PQ અને MN પણ એકબીજાને સમાંતર થશે. તો માટે અહીંયા લખીશું આપણે કે PQ સમાંતર માટે PQ સમાંતર MN. ઓકે, હવે સમાંતર હોય તો બીજો નિયમ કે સમાંતર રેખાઓ હોય તો એના એક બાજુના અંતઃકોણોનો સરવાળો કેવો થાય? 180 થાય. તો અહીંયા PQ અને MN માં એક બાજુના અંતઃકોણો કયા થશે? એક PQR થશે અને બીજો થશે QRM. આ બંને ખૂણા એક બાજુના અંતઃકોણો થશે. તો એક બાજુના અંતઃકોણોનો સરવાળો 180 થાય એટલે અહીંયા ખૂણો PQR આપણે લખીશું માટે ખૂણો PQR વત્તા ખૂણો QRM બરાબર 180 ડિગ્રી થશે. કારણ કે બંને કેવા હતા? એક બાજુના અંતઃકોણો હતા અને એક બાજુના અંતઃકોણોનો સરવાળો સમાંતર રેખાઓમાં કેવો હોય? સરખો હોય. અહીંયા આપણે કારણ લખીશું એક બાજુના અંતઃકોણ
ઓકે, હવે આગળ ગણીશું દાખલો. તો અહીંયા PQRની કિંમત આપણને રકમમાં આપેલી જ છે, કેટલી? 110 ડિગ્રી. તો PQRની જગ્યાએ આપણે શું કરીશું? 110 ડિગ્રી લખીશું. માટે PQRની જગ્યાએ 110 લખીએ તો 110 ડિગ્રી વત્તા શું હતું બીજું? QRM, ખૂણો QRM બરાબર 180 થાય. આપણે શું કર્યું? જે આ સમીકરણ હતું અહીંયા, એમાં PQRની જગ્યાએ 110 મૂક્યા. તો હવે આપણે QRMને કરતા બનાવીશું. માટે ખૂણો QRM બરાબર 180 ડિગ્રી ઓછા 110 ડિગ્રી થશે, કારણ કે આ 110 શું થવાના? બરાબરની આ બાજુ આવીને -110 થશે. તો માટે ખૂણો QRM બરાબર 180 - 110 એટલે કેટલા થશે? 70 ડિગ્રી થશે. બરાબર. હવે આપણે જોઈએ કયો ખૂણો શોધવાનો હતો? QRS. તો અહીંયા જોઈએ તો આપણો ખૂણો હતો SRM, આખો ખૂણો. એમાંથી આટલો ખૂણો એટલે કે QRM, આ ખૂણો માઇનસ કરીએ તો બાકી કેટલો રહેશે? આટલો ખૂણો બાકી રહેશે. એ કયો હતો? QRS, જે આપણે શોધવાનો છે. તો એનો મતલબ શું થયો? SRM માંથી QRM આપણે માઇનસ કરીએ તો આપણને શું મળશે? ખૂણો QRS મળશે. તો અહીંયા લખીશું આકૃતિ પરથી ખૂણો QRS એટલે જે આપણે શોધવાનો છે એના બરાબર શું થશે? તો ખૂણો SRM ઓછા ખૂણો QRM થશે. હવે SRM ની કિંમત કેટલી શોધી આપણે? SRM ની કિંમત શોધી 130. તો ખૂણો SRM બરાબર લખીશું અહીંયા 130 ડિગ્રી ઓછા QRM બરાબર કેટલા શોધ્યા? 70. તો એની જગ્યાએ લખીશું 70 ડિગ્રી. તો આના બરાબર શું થશે? 130 - 70 એટલે કેટલા થવાના? 60 ડિગ્રી. એટલે આપણને ખૂણો QRS બરાબર શું મળ્યું? 60 ડિગ્રી મળ્યું. આ થઈ ગયો આપણો જવાબ. ઓકે, ચોથો દાખલો જોઈશું. આકૃતિ 6.26માં જો AB સમાંતર CD અને ખૂણો APQ બરાબર 50, ખૂણો PRD બરાબર 127, તો X અને Y મેળવો. તો પહેલા આપણે આકૃતિ જોઈશું કે અહીંયા આપણને રેખા AB અને CD કેવી? સમાંતર આપેલી છે. બરાબર. પછી ખૂણો APQ એટલે આ APQ ખૂણો 50 ડિગ્રી આપેલો છે. પછી ખૂણો PRD ખૂણો એટલે આ ખૂણો આપણને 127 ડિગ્રી આપેલો છે. તો આપણે X અને Y, X એટલે આ ખૂણો અને Y એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. X એટલે કયો ખૂણો હતો? PQR અને Y એટલે QPR આપણે શોધવાનો છે. તો અહીંયા આપણને આપેલું છે કે AB સમાંતર CD. તો આપણે લખીશું AB સમાંતર CD. આ કઈથી લખ્યું આપણે? પક્ષ પરથી. એટલે આ લખીશું પક્ષ પરથી એટલે રકમ પરથી. બરાબર. હવે આ AB અને CD કેવી હતી? સમાંતર રેખાઓ હતી. અને સમાંતર રેખાઓના અંતઃયુગ્મ કોણો કેવા હોય? સરખા હોય. અહીંયા અંતઃયુગ્મ કોણો કયા બનશે? તો એક બનશે APQ એટલે આ ખૂણો અને બીજો બનશે PQR એટલે આ ખૂણો. આ બંને કેવા થવાના? સરખા થવાના. આપણે અહીંયા લખીશું માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR થશે.
PQR. અહીંયા કારણ લખીશું અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. સમાંતર રેખાઓમાં અંતઃયુગ્મ કોણો કેવા હોય? સરખા હોય. એપીક્યુની કિંમત આપણને 50 આપેલી હતી રકમમાં, તો એપીક્યુ બરાબર આપણે લખીશું 50 ડિગ્રી બરાબર. પીક્યુઆરની કિંમત કેટલી હતી? એક્સ હતી, તો પીક્યુઆર બરાબર લખીશું આપણે એક્સ. તો આપણને એક્સની કિંમત કેટલી મળી ગઈ? 50 ડિગ્રી. તો એક્સ બરાબર થશે 50 ડિગ્રી. ઓકે. હવે ફરીથી આપણે AB અને CD ની વાત કરીએ તો અંતઃયુગ્મ કોણો સરખા થાય. હવે આપણે બીજા બે અંતઃયુગ્મ કોણો લઈશું. એ કયા કયા? એ પીક્યુ. આપણે ઝેડ સ્વરૂપ બનવું જોઈએ તો ઝેડ સ્વરૂપ અહીંયા પણ બને છે. ઓકે. તો આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? અંતઃયુગ્મ કોણો થશે. એ કયા હતા? એ PR અને PRD. એટલે આ લખીશું. હવે ખૂણો APR બરાબર ખૂણો PRD. આનું કારણ પણ લખીશું. કેમ સરખા થાય? તો અંતઃયુગ્મ કોણો. અંતઃયુગ્મ કોણ. અને અંતઃયુગ્મ કોણો સમાંતર રેખાઓમાં કેવા હોય? સરખા હોય. એટલે APR બરાબર ખૂણો PRD આપણે લખ્યું. હવે APR ની વાત કરીએ આપણે તો APR એટલે આખો ખૂણો થશે આવો. આકૃતિમાં જોઈએ આપણે તો APR એટલે આ ખૂણો થશે. એ આ વત્તા આ બરાબર થાય, એટલે કે APQ વત્તા QPR બરાબર થાય છે. તો APR ની જગ્યાએ લખીશું માટે APR ની જગ્યાએ આપણે શું લખીશું? ખૂણો APQ વત્તા ખૂણો QPR. આ કોના બરાબર લખ્યું આપણે? APR ના બરાબર લખ્યું. અને બરાબર તો હતું PRD. PRD ખૂણો કેટલો હતો? 127 ડિગ્રી. આપણને અહીંયા રકમમાં પણ આપેલો છે કે PRD બરાબર કેટલા થાય? 127. એટલે અહીંયા લખીશું PRD બરાબર 127 ડિગ્રી. અહીંયા કારણ પણ તમે લખી શકો કે ખૂણો PRD બરાબર 127 ડિગ્રી. હવે આપણે આગળ ગણીશું તો APQ. હવે APQ ની કિંમત કેટલી રકમ આપેલી છે? 50. તો APQ ની જગ્યાએ આપણે મૂકીશું 50. તો APQ બરાબર 50 ડિગ્રી વત્તા QPR બરાબર શું હતું? Y હતું. તો QPR ની જગ્યાએ આપણે મૂકીશું Y બરાબર 127 ડિગ્રી. હવે y ને કરતા બનાવીશું માટે y બરાબર, હવે y ને કરતા બનાવીએ તો 50 કઈ જવાનું? બરાબરની આ બાજુ, એટલે ઓછા 50 થવાનું. તો y બરાબર 127 હતા, એમાંથી 50 શું થવાના? માઇનસ થવાના. તો y બરાબર શું મળ્યું આપણને? 127 માઇનસ 50. તો 127 માઇનસ 50 એટલે કેટલા થશે? 77 થશે. તો y બરાબર શું થવાનું? 77 ડિગ્રી. તો આ થઈ y ની કિંમત. બરાબર. તો આપણને શું મળ્યું? x બરાબર 50 ડિગ્રી મળ્યું અને y બરાબર 77 ડિગ્રી મળ્યું. આ થઈ ગયો આપણો જવાબ. પાંચમો દાખલો જોઈશું. આકૃતિ 6.27માં PQ અને RS બે અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB અરીસા PQ ને B પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે તથા ફરી કિરણ CD પર પરાવર્તિત થઈ જાય છે. સાબિત કરો કે AB સમાંતર CD. તો અહીંયા આપણને આકૃતિ આપેલી જ છે. તો PQ અને RS શું હતા? અરીસા હતા. આ બે અરીસા હતા અને એકબીજાને સમાંતર ગોઠવેલા છે. પછી એક આપાત કિરણ AB, આ આપાત કિરણ AB હતું એ PQ ને B પર અથડાય છે અને B થી C માર્ગ પર પરાવર્તિત થાય છે અને
RS ને C પર અથડાય છે, પછી CD માર્ગે પરાવર્તિત થાય છે, બરાબર. તો આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ AB અને આ CD રેખા કેવી થાય, સમાંતર થાય, એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે AB અને CD રેખાને સમાંતર સાબિત કરવી હોય તો કોઈ પણ રીતે આ બંને ખૂણા કેવા, સરખા સાબિત કરવા પડે. કેમ સરખા સાબિત કરવા પડે? કારણ કે એ સરખા હોય તો એ અંતઃયુગ્મ કોણો બને, અને અંતઃયુગ્મ કોણો સરખા થાય તો રેખાઓ કેવી થાય, સમાંતર થાય, બરાબર. રેખાઓ સમાંતર હોય, કોઈ પણ બે રેખાઓ સમાંતર હોય, એમાંથી કોઈ છેદિકા નીકળતી હોય તો એનાથી જે બનતા અંતઃયુગ્મ કોણો હોય એ હંમેશા સરખા હોય. આ અંતઃયુગ્મ કોણો બનશે એ સરખા હોય, બરાબર. એનાથી ઊંધું, જો અંતઃયુગ્મ કોણો સરખા હોય તો રેખાઓ સમાંતર થાય કે નહીં, બરાબર. એટલે અહીંયા આપણે આ બંને ખૂણા એટલે કે અંતઃયુગ્મ કોણો આપણે સરખા સાબિત કરીશું, અને જો સરખા મળે તો AB અને CD કેવી થશે, સમાંતર રેખાઓ થશે. તો હવે આપણે PQ રેખા પર B બિંદુએ એક લંબ બનાવીશું BL. એ જ પ્રમાણે RS રેખા C બિંદુએ એક લંબ બનાવીશું, એને આપણે CM નામ આપીશું. એટલે અહીંયા આપણે રચના શું બનાવી, BL લંબ PQ અને CM લંબ RS આપણે રચના બનાવી. એટલે અહીંયા લખીશું રચના, બરાબર. હવે PQ અને RS કેવા હતા, એકબીજાને સમાંતર હતા. PQ સમાંતર RS હતું. હવે PQ અને RS સમાંતર હોય, BL એ PQ ને લંબ હોય, CM એ RS ને લંબ હોય, તો BL અને CM એ કેવા થશે, એકબીજાને સમાંતર થશે. માટે BL સમાંતર CM થશે. એટલે કે રેખાખંડ BL અને રેખાખંડ CM એકબીજાને સમાંતર થશે. હવે સમાંતર હોય તો એના અંતઃયુગ્મ કોણો કેવા થાય, સરખા થાય. અહીંયા અંતઃયુગ્મ કોણો કયા બનશે, LBC, એટલે આ ખૂણો, અને BCM એટલે આ ખૂણો. આ બંને કેવા થવાના, સરખા થવાના. એટલે આપણે અહીંયા લખીશું, માટે ખૂણો LBC બરાબર ખૂણો BCM. હવે કેમ સરખા થાય એનું કારણ આપણે અહીંયા લખીશું, અંતઃયુગ્મ કોણો. અંતઃયુગ્મ કોણ કઈ બે રેખાના, BL અને CM. BL અને CM કેવી છે, એકબીજાના સમાંતર છે. આને આપણે સમીકરણ 1 નામ આપીશું, સમીકરણ 1. હવે આપણને પરાવર્તનનો એક નિયમ ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થાય, સરખા થાય. એટલે આપણે અહીંયા લખીશું, હવે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. પરાવર્તન કોણ બરાબર. તો જ્યારે AB કિરણ PQ અરીસા પર અથડાયું ત્યારે આપાત કોણ કયો બન્યો તો ABL, અને પરાવર્તન કોણ કયો બન્યો તો LBC. તો એ બંને સરખા થવાના, માટે ખૂણો ABL બરાબર ખૂણો LBC. એ જ રીતના જ્યારે BC કિરણ RS અરીસા પર અથડાયું ત્યારે અપાત કોણ કયો હતો, BCM, અને પરાવર્તન કોણ કયો હતો, MCD. એટલે અહીંયા લખીશું, અને બીજો આપાત કોણ કયો થશે, ખૂણો
BCM અને એનો પરાવર્તન કોણ કયો થશે? MCD. એ બંને સરખા થવાના. બરાબર, ખૂણો MCD. ઓકે. હવે આપણે જોઈએ તો LBC અને BCM કેવા થવાના? LBC અને BCM સરખા છે. તો LBC બરાબર એટલે ખૂણો LBC બરાબર ખૂણો ABL હતું અને ખૂણા BCM બરાબર ખૂણો MCD હતું. અને LBC ખૂણો LBC અને ખૂણો BCM કેવા સરખા હતા? એના પરથી આ બંને પણ સરખા થાય કે નહીં? બરાબર. એટલે માટે લખીશું માટે ખૂણો ABL બરાબર ખૂણો MCD. આ બંને પણ કેવા થવાના? સરખા થવાના. કારણ કે આ બંને ખૂણા કે ખૂણો LBC અને ખૂણો BCM એ બંને સરખા હતા, તો એના પરથી આ બંને ખૂણા સરખા થવાના. આ સમીકરણ 2 નામ આપીશું આને. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરીશું? સરવાળો કરીશું. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા સરવાળો કરીશું તો ડાબી બાજુનો સરવાળો થશે અને જમણી બાજુનો સરવાળો થશે. તો ડાબી બાજુ શું હતી? બંનેની ડાબી બાજુ ખૂણો LCB ખૂણો ABL એટલે એ બંનેનો સરવાળો થશે. તો માટે લખીશું અહીંયા માટે ખૂણો LBC વત્તા ખૂણો ABL પછી બરાબર ડાબી બાજુનો સરવાળો થશે. ડાબી બાજુ કઈ હતી બંનેની? BCM અને MCD. તો ખૂણો BCM વત્તા ખૂણો MCD. ઓકે. હવે આપણે આકૃતિમાં જોઈએ. LBC વત્તા ABL. તો LBC એટલે ખૂણો LBC એટલે આ ખૂણો થવાનો અને ABL એટલે આ ખૂણો થશે અને આ બંનેનો સરવાળો એટલે આખો ખૂણો થઈ જવાનો. ફરીથી ખૂણો LBC એટલે આ ખૂણો અને ખૂણો ABL એટલે આ ખૂણો થશે અને આ બંનેનો સરવાળો એટલે આખો ખૂણો થશે. આખો ખૂણો શું હતું? ખૂણો ABC એટલે આના બરાબર થશે. માટે આના બરાબર થશે ખૂણો ABC બરાબર. હવે BCM વત્તા ખૂણો MCD. હવે BCM એટલે આ ખૂણો થશે અને MCD એટલે આ ખૂણો થશે અને બંનેનો સરવાળો એટલે આખો ખૂણો થઈ જશે. આખો ખૂણો શું હતો? BCD એટલે આખો ખૂણો થશે BCD. એટલે ખૂણો BCM વત્તા ખૂણો MCD બરાબર ખૂણો BCD થશે. ઓકે. એટલે ખૂણો ABC બરાબર ખૂણો BCD મળ્યું. હવે ખૂણો ABC એટલે કે આ ખૂણો અને BCD એટલે આ ખૂણો બંને સરખા હોય અને આ બંને કેવા હતા? અંતયુગ્મ કોણો હતા. એટલા માટે AB અને CD કેવી? સમાંતર રેખાઓ થાય. હવે અહીંયા લખીશું આપણે અહીં ખૂણો ABC અને ખૂણો BCD એ સમાન છે
અને અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ છે. અને જો અંતઃયુગ્મ કોણો સમાન હોય તો રેખાઓ કેવી થાય? સમાંતર થાય. માટે રેખા AB સમાંતર રેખા CD. આ થઈ ગયો જવાબ.